ગુજરાતભરના અને સૌરાષ્ટ્રભરના જે આગેવાનો ભેગા થાય એને નક્કી કરવાના છે. ગુજરાતમાંથી 5,000 પીડિતો છે એસસી એસટી ને ઓબીસીના, એને લઈ અને 2 લાખ બાઇકો અને 10 લાખ લોકોને ભેગા લઈ અને અમે અમારી રજૂઆત લઈને ગાંધીનગર જવાના છીએ. ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજા અને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના દીકરા ગણેશ ગોંડલે જે દલિત સમાજના યુવકને માર માર્યો હતો એ વિષય ફરી ચર્ચામાં છે. કારણ કે જૂનાગઢમાં જે દલિત યુવકને માર મારવામાં આવ્યો હતો સંજય સોલંકી, એમના પિતા રાજુ સોલંકી જૂનાગઢના અનુસૂચિત જાતિ સમાજના આગેવાન છે. એમણે આજના દિવસમાં વાત કરી છે પોતાની કે અમે લોકો ન્યાય અમને નથી મળ્યો એટલા માટે અમે હવે ગાંધીનગર જવાના છીએ અને ગાંધીનગરમાં 10 લાખ લોકો ભેગા થવાના છીએ. વિસ્તારે આ વિષય ઉપર વાત કરીએ. નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમી. સૌથી પહેલાં તો આપણે રાજુ સોલંકી જે અનુસૂચિત જાતિ સમાજના જૂનાગઢના પ્રમુખ છે એમની વાત સાંભળીએ. અમે 12 તારીખે અલ્ટિમેટમ આપેલું હતું કે આપણે જૂનાગઢથી ગોંડલ બાઇક રેલી લઈને જવાના છીએ. એ બાઇક રેલી અમારી સક્સેસ ગઈ છે. સમાજના તમામ ગુજરાતભરના આગેવાનોએ જેમ અમને મદદ કરી છે અને અમે ફરીથી 6 તારીખે બાબા સાહેબનું જૂનાગઢ જિલ્લાનું મોણપરી ગામ ત્યાં બાબા સાહેબના સ્ટેચ્યુનું અનાવરણ કરવાનું, ત્યાં અમારું સંમેલન મળવાનું છે. ત્યાં અમે નક્કી કરવાના છીએ. ગુજરાતભરના અને સૌરાષ્ટ્રભરના જે આગેવાનો ભેગા થાય ત્યાં નક્કી કરવાના છે. ગુજરાતમાંથી 5,000 પીડિતો છે એસસી એસટી ને ઓબીસીના, એને લઈ અને 2 લાખ બાઇકો અને 10 લાખ લોકોને ભેગા લઈ અને અમે અમારી રજૂઆત લઈને ગાંધીનગર જવાના છીએ. આ હતા રાજુ સોલંકી કે જેમના દીકરાને માર મારવામાં આવ્યો છે અને આ કેસ જે છે એ આગળ ચલાવવામાં આવી રહ્યો છે. હમણાં થોડા દિવસ પહેલા આપણે જોયું હતું કે જે રીતના ગણેશ ગોંડલને જે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, એના પછી જે હસતા હસતા ગયા હતા અને વાનમાં બેસાડવામાં આવ્યા હતા. અને પહેલાંની જો પણ આપણે વાત કરીએ તો ગોંડલમાં જે રાજકોટ અને જુનાગઢ આ બંને જિલ્લાના જે દલિત સમાજના જેટલા પણ લોકો હતા એ બાઇક રેલી લઈ અને જુનાગઢથી ગોંડલ પહોંચ્યા હતા અને ગોંડલમાં જયરાજસિંહના ગઢમાં પોકાર કરી અને એમને પડકાર ફેંક્યો હતો. અને આ જ વિષયને લઈ અને હવે આગળ વાત એટલા માટે કરવી છે કારણ કે હવે જે રાજુ સોલંકી છે એમણે પોતાની વાત રાખી છે કે અમે લગભગ 10 લાખ જેટલા દલિત સમાજના લોકો કે જે પીડિત છે એ લોકોની માગ આગળ વધારવા માટે અને ફરીવાર દલિત સમાજ સાથે આવું ન થાય એટલા માટે અમે આ માગ લઈ અને ગાંધીનગર ઘેરવાના છીએ. જો કે આની પહેલાં પણ ગાંધીનગર ઘેરવાની વાત કરી હતી. જે રીતના સૌથી પહેલાં ગોંડલ ઘેરવાની વાત હતી ત્યારે એ વાત એવી રીતના કરવામાં આવી હતી કે 5,000 અનુસૂચિત જાતિ સમાજના લોકો છે એ બાઇક રેલી કરી અને ગોંડલ પહોંચવાના છે. જો કે એવું કંઈ નહોતું થયું. લોકોની સંખ્યા એટલી બધી ન હતી પણ લોકો ગયા તો હતા. ત્યાંની વાત કરીએ તો અલગ અલગ જિલ્લાના જે લોકો છે એ ત્યાં પહોંચ્યા હતા. એમણે પોતાની વાત પણ રાખી હતી. મંચ આખું અનુસૂચિત જાતિ સમાજના લોકોથી ભરાઈ પણ ગયું હતું. પરંતુ એ ગોંડલ છે અને હવે વાત ગાંધીનગરની કરવામાં આવી છે. હજુ તો ચીમકી આપવામાં આવી છે પરંતુ આગળ હવે શું થશે તો જોવાનું રહેશે. કારણ કે આ ગાંધીનગર છે, ગોંડલ નથી. ગાંધીનગર અને ગોંડલમાં જમીન આસમાનનો ફરક છે અને ઘણા બધા પરમિશન્સના લેયર છે એ પણ પસાર કરવા પડતા હોય છે. અને આગળ હવે આ મામલે શું થશે તો જોવાનું રહેશે. ધન્યવાદ.